હાલ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, તેના ઉપર પણ નજર કરી લઈએ। બીએસએફના એડીજી શમશેરસિંહને ડેપ્યુટેશન પરથી મુક્ત કર્યા છે। મહત્વનું છે કે ડેપ્યુટેશન પર ગયેલા શમશેરસિંહ ગુજરાત કેડરમાં પરત ફર્યા છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે 1991ની બેચના આઈપીએસ અધિકારી છે શમશેરસિંહ। તો આ મહત્વના સમાચાર હાલ સામે આવ્યા છે। મહત્વનું છે કે જે રીતે આ તમામ અત્યારે માહિતી સામે આવી છે, ડેપ્યુટેશન પર ગયેલા શમશેરસિંહ ગુજરાત કેડરમાં હવે પરત ફર્યા છે। 1991ની બેચના આઈપીએસ અધિકારી છે શમશેરસિંહ। આ વચ્ચે તમને જણાવી દઈએ કે બીએસએફના એડીજી શમશેરસિંહને ડેપ્યુટેશન પરથી મુક્ત કરવામાં આવ્યા છે। ડેપ્યુટેશન પર ગયેલા શમશેરસિંહ ગુજરાત કેડરમાં પરત ફર્યા છે। તો અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ડેપ્યુટેશન પર ગયેલા શમશેરસિંહ ગુજરાત કેડરમાં પરત ફર્યા છે। મહત્વના સમાચાર અત્યારે સામે આવ્યા છે। મહત્વનું છે કે 1991ની બેચના આઈપીએસ અધિકારી છે તેઓ બીએસએફના એડીજી શમશેરસિંહને ડેપ્યુટેશન પરથી પરત, તો બીજી તરફ ડેપ્યુટેશન પર ગયેલા શમશેરસિંહ ગુજરાત કેડરમાં પરત ફર્યા છે। તો મહત્વના સમાચાર હાલ સામે આવ્યા છે। શમશેરસિંહને ડેપ્યુટેશન પરથી મુક્ત કરવામાં આવ્યા છે। ડેપ્યુટેશન પર ગયેલા શમશેરસિંહ ગુજરાત કેડરમાં પરત ફર્યા છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાયા છે। સોનલ, શમશેરસિંહ ગુજરાત કેડરમાં પરત ફર્યા છે, શું વધુ માહિતી આપની પાસે? જી, શમશેરસિંહ જે ગુજરાત કેડરના 1991ની બેચના આઈપીએસ છે, સૌથી સિનિયર આઈપીએસ ગણાય છે અને તેઓને જે બીએસએફમાં હતા તેઓ હાલ ડેપ્યુટેશન પર, તે ડેપ્યુટેશન પરથી તેમને હોમ કેડરમાં પરત ફરવાનો આદેશ કરવામાં આવ્યો છે, ઓર્ડર કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે તેઓ હાલ દિલ્હી ખાતે બીએસએફમાં એડીજી તરીકે તેઓ કાર્યરત હતા, ડેપ્યુટેશન પર હતા અને તેમને હોમ કેડરમાં પરત ફરવાનો જે ઓર્ડર છે તે કરવામાં આવ્યો છે। જ્યારે પણ કોઈ આઈપીએસનું રિટાયરમેન્ટ નજીક હોય છે, શમશેરસિંહની જો વાત કરીએ તો તેઓ માર્ચ 2026માં રિટાયર્ડ થઈ રહ્યા છે અને એ જોતાં તેમની રિટાયરમેન્ટને હવે 3 મહિના જ બાકી છે, ત્યારે તેઓ તેમના જે હોમ કેડર છે તેમાં પરત ફરે અને પેરેન્ટ કેડરમાં પરત આવે, જે હોમ કેડર છે તેમાં, તો તેમને જે ગૌરવપૂર્ણ રીતે તેઓ રિટાયર્ડ થઈ શકે તેવી જે વ્યવસ્થા છે તે અંતર્ગત તેમને જે પેરેન્ટ કેડરમાં પરત મૂકવામાં આવ્યા હોય તેવું માનવામાં આવી રહ્યું છે। બીએસએફમાં તેમનો જે ડેપ્યુટેશન પરની જે ફરજ હતી તે ટૂંકાવી અને તેમને હોમ કેડરમાં પરત ફરવાનો જે ઓર્ડર છે તે કરી દેવામાં આવ્યો છે। 1991ની ગુજરાત કેડરના આઈપીએસ છે અને તેમનું જે રિટાયરમેન્ટ છે તે માર્ચ 2026માં આવી રહ્યું છે, પણ એ રિટાયરમેન્ટ પહેલાં તેઓ હાલ જે ફરજ બજાવી રહ્યા છે બીએસએફમાં, જે ડેપ્યુટેશન પીરિયડ છે તે એડીજીપીનો છે, એડીજી તરીકેનો છે અને મહત્વનું છે કે જ્યારે કોઈ આઈપીએસ તેમને હોમ કેડરમાં પરત ફરતા હોય ત્યારે તે ગૌરવપૂર્ણ રીતે, એટલે કે તેમને જે પોસ્ટ છે, એકચ્યુઅલ જે પોસ્ટ છે તેના પર તેઓ રિટાયર્ડ થઈ શકે તે માટે થઈને તેમને ઓર્ડર કરવામાં આવ્યો હોઈ શકે છે, કેમ કે હાલ જ્યારે તેઓ ડેપ્યુટેશન પર છે ત્યારે કોઈ પણ આઈપીએસ અધિકારી જ્યારે ડેપ્યુટેશન પર જાય છે તો તેને એક કેડર નીચેની જે પોસ્ટિંગ છે તે આપવામાં આવતું હોય છે, કેમ કે તે દિલ્હી કક્ષાનું, જે સેન્ટ્રલ કક્ષાનું જે પોસ્ટિંગ હોય છે તે ગણાતું હોય છે। પણ જ્યારે તે હોમ કેડરમાં પરત ફરે ત્યારે તેમને તેમની મૂળ જે જગ્યા છે ત્યાં તેઓ ગૌરવપૂર્ણ રીતે રિટાયર્ડ થઈ શકે તેવી ગણતરી કરી અને તેમનો જે આ ઓર્ડર છે તે હાલ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। શમશેરસિંહના રિટાયરમેન્ટ આડે હવે 3 મહિના બાકી છે। માર્ચ 2026માં તેઓ રિટાયર્ડ થવા જઈ રહ્યા છે અને તે અંતર્ગત તેઓ ડીજી કક્ષાએ તેમની હોમ કેડરમાં નિવૃત્ત થાય તેવી ગણતરી સાથે તેમને જે હોમ કેડરમાં પરત મૂકવામાં આવ્યા હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે। બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।